હા, જાલુબારિયાથી વસંતભાઈ વાત કરું છું. બોલો બોલો. અરે સાહેબ, અઠવાડિયા પહેલા તમને આ નંબર પર ફોન કરીને કીધું હતું પેલી જાલુબારિયામાં એક આંબલી ઉપર આવી ગયેલી છે, થોભલા પર અટકી છે. જો એ સેજ પવન આવશે ને પડશે તો 3 થી 4 થોભલા તૂટી જશે. એ વખતે મને કે લાઈન પર માણસો છે આપણે કરી જાય છે. આજે અઠવાડિયું થયું, કોઈ આંબલી કાપવા નહીં આવ્યું. લટકી રહી છે થોભલા ઉપર. જો સહેજ પવન આવે ને બારે ઓંબલી છે, સહેજ પવન આવે એ થોંભલો ગબડે ને તો બીજા બે બંને સાઈડના 2 થોંભલા ખેંચીને એક રોડ પર છે. ગામમાં પેસતા રોડ પર એક જ મિનિટ મારી વાત સાંભળી લો. હા, બોલો બોલો. તમે ખાલી ઓફિસે અરજી આપી દો. એ સાહેબ આ ઉત્તેદાળા અઠવાડિયા પહેલા કીધું તો હું અરજી આલ દે તો આ અઠવાડિયું ગયું. કાલ ઉઠીને આજે જ રાતે પડ્યા ઓંબલી ખેંચાય ને કોઈક નુકસાન થાય તો કોણ જવાબદારી લેશે? મારી કોઈ જવાબદારી નથી. એમ નહીં કેતો, પણ કમ્પ્લેન તો અમે તમને કમ્પ્લેન તો કરીએ છીએ સાહેબ. મારા કમ્પ્લેન મારા સાહેબ હું તમને કહું, તમે ઓફિસે અરજી આપી જો, વાત પૂરી. એમ નહીં, પણ રવિવાર જો કાલે રવિવાર તો અરજી રવિવારે લેશે? અત્યારે લેશે? ના, સોમવારે. તો ભાઈ સારું, સોમવાર સુધી રાહ જોવાની. અઠવાડિયા પહેલા આવું કીધું તો અરજી ક્યારની મેં આલી દીધી. તમે કે લાઈન પર માણસ છે તો કે મોકલી દઉં છું એવું તે દાડા કીધું અમને. પણ જો મારા સાહેબ પ્રેમથી તમને વાત કરું, હું તમને પ્રેમથી જ વાત કરું છું. હું તમારી જોડે કઈ દાદાગીરી કે ધાક ધમકી નહીં આવતો. હું તમારી જોડે પ્રેમથી જ વાત કરું છું. અઠવાડિયા પહેલા જયારે જીબી લાઈન પર હતા તારા મેં આ જ નંબર પર ફોન કર્યો હતો અને તારા જ મને એવું જ કીધું કે ભાઈ માણસો કઈ ફોન કરે છે, તમારે કઈ કરાવડાવી દઉં છું. બરાબર. આજે અઠવાડિયે એવું થઈ ગયું, આજે ફોન કરું તમે મને અરજીની વાત કરો છો. એક જ મિનિટ. આજે શનિ રવિ બરાબર, એટલે તમારે સોમવારે આવવું પડે. સોમવારે તો હું આવીશ જ, પણ આટલા બધા દિવસ સુધી મને વહેલા કીધું તો અરજી આલ દે તો તાર કપાઈ ગયું હોત. આજે વધારે પવન આવ્યો, જીબી માં પડ્યું એવું આંબલીનું ઝાડ ઉપર જ પડી જાય, કપાઈ 2-3 થોભલા તૂટી ગયા ને કોઈના માલ કોઈ જાનહાનિ થઈ ગઈ તો શું કરવાનું કહો? એ તો બધું એટલે મેં પ્રેમથી ચોખ્ખા શબ્દોમાં એટલે તમારો આ તો જવાબ છે. હું તમને પ્રેમથી વાત કરું છું. તમે જીઈબી ના કર્મચારી છો, હું તમારી જોડે પ્રેમથી વાત કરું છું, એટલે તમે આવું જવાબ છે? પ્રેમથી તમને મેં વાત કરી. તો મેં તમને ક્યાં દાદાગીરી થી વાત કરી કો મને? મેં તમને દાદાગીરી કરી છે? મેં તમને પ્રેમથી વાત કરી. શું દાદાગીરી થી કરી વાત એ મને કહો. મેં તમને ચોખ્ખા શબ્દોમાં કીધું મેં તમને કે ભાઈ તમે સોમવારે ઓફિસે આવીને અરજી આપી દેજે. આજ વસ્તુ અઠવાડિયા પહેલા તમે મને કીધી હોત કે ભાઈ આ અરજી આપી દેજો તો અઠવાડિયામાં અરજી આપી દેતા ને. તમને તમે આજે અઠવાડિયા 10 દિવસ પછી જયારે ફોન પર વાત કરી ત્યારે તમે મને આવું કહો, તમે એમ કશું થાય તો એટલે દારૂ પીને તમે બેઠા છો શું? હો, દારૂ તો પીધું જ છે. એવું? શું નામ છે તમારું? એમજી વિશાલ બાલાસરોડ 2. એમજી વિશાલ બાલાસરોડ. નામ કહો તમારું મિસ્ટર. આ રીતના જવાબ ના અપાય કસ્ટમરને. એમજી વિશાલ બાલાસરોડ 2. ઓકે, ચાલ તમે જોઈ લે. હવે મિત્ર તમે જોઈ લો. હવે હું તમને રિસ્પેક્ટ થી વાત કરું છું. વાતો નહીં, ચાલો હેડો. પણ રિક્વેસ્ટ મેં વાત કરી તમારી સાથે. ઓકે વાંધો. ઓકે, થેન્ક યુ તમારો આભાર. તમે ગાળો બોલો છે એ બદલ તમારો આભાર.